આ ઘટના બની છે। સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવાપાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ પ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ